अथ 18 मोक्षसंन्यासयोग। अर्जुन उवाच संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं त्यागस्य च ऋषिकेश पृथ्केशिनिषूदन। अर्जुने કહ્યું, હે મહાભુજાઓવાળા શ્રી કૃષ્ણ, હું સંન્યાસ, કર્મોનો ત્યાગ અને ત્યાગ કર્મોના ફળોની ઈચ્છાનો ત્યાગ આ બંનેની પ્રકૃતિ અંગે જાણવા ઈચ્છું છું. હે ઋષિકેશ, હે કેશી નિષૂદન, હું આ બંને વચ્ચેની પૃથકતા અંગે પણ જાણવા ઈચ્છું છું. श्री भगवानुवाच काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः. પરમ દિવ્ય ભગવાન બોલ્યા, કામનાઓથી અભિપ્રેરિત કર્મોનો ત્યાગ કરવો તેને બુદ્ધિમાન લોકો સંન્યાસ સમજે છે. સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરવો તેને વિદ્વાનો ત્યાગ તરીકે ઘોષિત કરે છે. त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः यज्ञदानतपः कर्म न त्याग्यमिति चापरे. કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ કર્મોને દોષપૂર્ણ ગણીને તેમનો ત્યાગ કરવો જોઈએ, જ્યારે અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન અને તપ જેવા કર્મોનો કદાપી ત્યાગ કરવો જોઈએ નહીં. निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः संप्रकीर्तितः. હવે ત્યાગના વિષયમાં મારો નિષ્કર્ષ સાંભળ. હે મનુષ્યોમાં વ્યાઘ્ર, ત્યાગના 3 પ્રકારો જણાવવામાં આવ્યા છે. यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम्. યજ્ઞ, દાન અને તપને આધારિત કાર્યોનો કદાપી પરિત્યાગ કરવો જોઈએ નહીં, તેમનું અવશ્ય પાલન થવું જોઈએ. વાસ્તવમાં યજ્ઞ, દાન અને તપના કાર્યો મહાત્માઓને પણ શુદ્ધ કરનારા છે. एतान्यपि तु कर्माणि संगं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम्. આ કર્તવ્યોનું પાલન આસક્તિ તથા ફળની અપેક્ષા રાખ્યા વિના કરવું જોઈએ. હે અર્જુન, આ મારો નિશ્ચિત તથા ઉત્તમ મત છે. नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते मोहात् तस्य परित्यागस्तामसः परिकीर्तितः. નિયત કર્તવ્યોને કદાપી ત્યજવા જોઈએ નહીં, આવા ભ્રમિત સંન્યાસને તામસી ગણવામાં આવે છે. दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत्. નિયત કર્તવ્યોનો ત્યાગ કરી દેવો, કારણ કે તે દુઃખદાયક અને શરીર માટે કષ્ટદાયક છે. તેને રાજસિક ત્યાગ કહેવામાં આવે છે. આવો ત્યાગ કદાપી ઉન્નતિ માટે લાભદાયક નીવડતો નથી. कार्यमित्येव यत्कर्म नियतं क्रियते उरजुन संगं त्यक्त्वा फलं चैव स त्यागः सात्विको मतः. જ્યારે કર્તવ્યને ઉત્તરદાયિત્વના પ્રતિભાવ સ્વરૂપે કરવામાં આવે છે અને વ્યક્તિ કોઈ પણ પ્રકારના ફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે, ત્યારે તે ત્યાગને સાત્વિક માનવામાં આવે છે. न द्वेष्ट्य कुशलं कर्म कुशले नानुषज्यते त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्न संशयः. જે લોકો ન તો પ્રતિકૂળ કાર્યની ઉપેક્ષા કરે છે કે ન તો અનુકૂળ કાર્ય પ્રત્યે આસક્ત થાય છે, એવા મનુષ્યો વાસ્તવિક ત્યાગી છે. તેઓ સાત્વિકતાના ગુણોથી સંપન્ન છે તથા કાર્યની પ્રકૃતિ અંગે સંશયરહિત છે. न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते. દેહધારી જીવો માટે પૂર્ણપણે પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરવો અસંભવ છે, પરંતુ જેઓ તેમના કર્મોના ફળોનો પરિત્યાગ કરે છે તેઓ વાસ્તવિક ત્યાગી કહેવાય છે. अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम्
ભવત્યત્યાગિનાં પ્રેત્ય ન તુ સંન્યાસિનાં ક્વચિત. જે લોકો વ્યક્તિગત ફળ પ્રત્યે આસક્ત હોય છે તેમને મૃત્યુ પશ્ચાત પણ કર્મોના 3 પ્રકારના ઈષ્ટ, અનિષ્ટ તથા મિશ્ર ફળો પ્રાપ્ત થાય છે. પરંતુ જે લોકો તેમના કર્મોના ફળોનો ત્યાગ કરી દે છે તેમને અહીં કે મૃત્યુ પશ્ચાત પણ આવા કોઈ પણ ફળો ભોગવવા પડતા નથી. પંચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મણામ. હે અર્જુન, હવે સર્વ કર્મોની સિદ્ધિ માટે સાંખ્ય સિદ્ધાંતમાં ઉલ્લેખિત 5 તત્વો અંગેનું મારી પાસે શ્રવણ કર. જે કર્મોના પ્રતિભાવો કેવી રીતે રોકવા તે અંગે સ્પષ્ટતા કરે છે. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથગ્વિધમ વિવિધાશ્ચ પૃચ્છેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. શરીર, કર્તા, વિવિધ ઇન્દ્રિયો, અનેક પ્રકારના પ્રયાસો તથા દિવ્ય પરમાત્મા, કર્મના આ 5 તત્વો છે. શરીર વાંગમનોભિર્યત્કર્મ પ્રારભતે નરઃ ન્યાય્યં વા વિપરીતં વા પંચૈતે તસ્ય હેતવઃ તત્રૈવં સતિ કર્તારમાત્માनं કેવલં તુ યઃ પશ્યત્યકૃતબુદ્ધિત્વાન્ન સ પશ્યતિ દુર્મતિઃ. દેશ અલ્પવિરામ 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 અલ્પવિરામ. શરીર, વાણી અથવા મન દ્વારા કરવામાં આવતા ઉચિત કે અનુચિત કોઈ પણ કર્મોમાં આ 5 તત્વો ભાગ ભજવે છે. જેઓ આ જ્ઞાન ધરાવતા નથી તેઓ આત્માને એકમાત્ર કર્તા માને છે. તેમની અશુદ્ધ બુદ્ધિને કારણે તેઓ વિષયને તેના મૂળ સ્વરૂપે જોઈ શકતા નથી. યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વા ઉપી સ ઇમાન લોકાન હંતિ ન નિબધ્યતે. જે લોકો કરતા હોવાના અહંકારથી મુક્ત છે તથા જેની બુદ્ધિ આસક્ત થતી નથી તેઓ જીવોને હણવા છતાં પણ ન તો હણે છે કે ન તો તેઓ કર્મોથી બદ્ધ થાય છે. અજ્ઞાનમ અજ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મચોદના કરણમ કર્મ કર્તેતિ ત્રિવિધઃ કર્મસંગ્રહઃ. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા આ 3 પરિબળો છે જે કર્મને પ્રેરિત કરે છે. કર્મનું સાધન, સ્વયં કર્મ અને કર્તા આ કર્મના 3 ઘટકો છે. અજ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવત શૃણુતાન્યપી. સાંખ્ય દર્શનમાં જ્ઞાન, કર્મ અને કર્તાને તેમના 3 માયિક ગુણોને અનુસાર 3 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ધ્યાનથી સંભાળ, હું આ અંગેનો ભેદ સ્પષ્ટ કરીશ. સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. જેના દ્વારા વ્યક્તિ સર્વ વિભિન્ન જીવોમાં એક અવિભાજિત અવિનાશી વાસ્તવિકતાને જોવે છે તે જ્ઞાનને સાત્વિક જાણવું. પૃથ્વેન તુ યજ્ઞાનમ નાનાભાવાન પૃથગ્વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ. જે જ્ઞાનને કારણે વ્યક્તિ અનેક જીવોને વિવિધ શરીરોમાં વૈયક્તિક અને પૃથક જોવે છે એ જ્ઞાનને રાજસિક માનવું. યત્તુ કૃત્સ્નવદેકસ્મિન કાર્યે સક્તમહૈતુકમ અતત્વાર્ધવદલ્પમ ચ તત્તામસમુદાહૃતમ. તે જ્ઞાનને તમોગુણી કહેવામાં આવે છે જેમાં વ્યક્તિ એક અલ્પ અંશની વિભાવનામાં લિપ્ત રહે છે જાણે કે તેમાં પૂર્ણ સમાવિષ્ટ હોય અને જે ન તો ઉચિત કારણથી યુક્ત હોય છે કે ન તો સત્ય પર આધારિત હોય છે. નિયતમ સંગરહિતમરાગદ્વેષતઃ કૃતમ અફલપ્રેપ્સુના કર્મ યત્તત્ સાત્વિકમુચ્યતે. જે કર્મ શાસ્ત્રોક્ત અનુસાર છે, જે રાગદ્વેષ રહિત છે તથા જે ફળની કામના રાખ્યા વિના કરવામાં આવે છે તેને સાત્વિક કહેવાય છે. યત્તુ કામેપ્સુના કર્મ સાહંકારેન વા પુનઃ
क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम्। જે કર્મ સ્વાર્થયુક્ત કામનાથી પ્રેરિત છે, અહંકાર સાથે કરવામાં આવે છે અને તણાવથી પૂર્ણ છે, તેને રજોગુણી કહેવામાં આવે છે. अनुबन्धं क्षयं हिंसामनपेक्ष्य च पौरुषं मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते. જે કર્મ મોહવશ પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના પરિણામોનો અને નુકસાનનો અનાદર કરીને તથા અન્યની હિંસા કે ઈજા કરીને આરંભ કરવામાં આવે છે, તેને તામસી કહેવામાં આવે છે. मुक्तसंगो उनहंवादी वृत्त्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते. તેને સાત્વિક કર્તા કહેવામાં આવે છે જ્યારે તે અથવા તો તેણી અહંકાર તથા આસક્તિથી મુક્ત હોય તથા ઉત્સાહ અને નિર્ધારથી સંપન્ન હોય, સફળતા અને નિષ્ફળતામાં અવિચલિત રહે છે. रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मको उशुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः. તેને રાજસિક કર્તા કહેવામાં આવે છે જ્યારે તે કે તેણી કર્મના ફળની તૃષ્ણા સેવે છે, લોભી, હિંસાત્મક, અપવિત્ર છે અને હર્ષ તથા શોકથી વિચલિત થાય છે. अयुक्तः प्राकृतः स्तब्धः सतो नैष्कृतिको उलसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते. જે બિનઅનુશાસિત, અભદ્ર, જિદ્દી, કપટી, આળસુ, ખિન્ન અને કામ કરવામાં શિથિલ હોય છે, તેને તમોગુણી કર્તા કહેવાય છે. बुद्धेर्भेदं वृतेश्चैव गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथ्वेन धनंजय. હે અર્જુન, હવે તને મારી પ્રકૃતિના 3 ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ અને સંકલ્પના તફાવત વિશે હું વિસ્તૃત રીતે વર્ણન કરીશ. प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बंधं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी. હે પાર્થ, જે કયું કર્મ ઉચિત છે અને કયું કર્મ અનુચિત છે, કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે, શાનાથી ભયભીત થવાનું છે અને શાનાથી ભયભીત થવાનું નથી, શું બંધન કરતા છે અને શું મુક્તિ કરતા છે, તે જાણે છે, તેવી બુદ્ધિને સત્વગુણી બુદ્ધિ કહેવામાં આવે છે. यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी. જે બુદ્ધિ ધર્મ અને અધર્મ વચ્ચે ગૂંચવાયેલી હોય છે અને ઉચિત તથા અનુચિત વચ્ચે ભેદ કરી શકતી નથી, તેન રાજસી બુદ્ધિ હોય છે. अधर्मं धर्ममिति या मन्यते तमसावृता सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी. જે બુદ્ધિ તમસથી આવૃત હોય છે, તે અધર્મને ધર્મ માની લે છે અને સત્યને અસત્ય રૂપે જોવે છે, તે તામસી બુદ્ધિ છે. वृत्त्या यया धारयते मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी. જે દૃઢ સંકલ્પ યોગ દ્વારા વિકસિત થાય છે અને જે મન, પ્રાણવાયુ તથા ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે, તે ધૃતિને સત્વગુણી કહેવામાં આવે છે. यया तु धर्मकामार्थान् धृत्या धारयते उरजुना प्रसंगेन फलाकांक्षी धृतिः सा पार्थ राजसी. જે અડગ નિશ્ચય દ્વારા વ્યક્તિ ધર્મ, અર્થ અને કામને આસક્તિ તથા ફળની કામના સાથે ધારણ કરે છે, એવો સંકલ્પ રજોગુણી છે. यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थ तामसी. હે પાર્થ, તે દુર્બુદ્ધિ પૂર્ણ સંકલ્પ કે જેમાં વ્યક્તિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ અને ઘમંડનો ત્યાગ કરતો નથી, તે તમોગુણી ધૃતિ છે.
सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति। હે અર્જુન, હવે મારી પાસેથી 3 પ્રકારના સુખો અંગે સાંભળ, જેમાં દેહધારી આત્મા ભોગ કરે છે તથા સર્વ દુઃખોના અંત સુધી પણ પહોંચી શકે છે. यत्तदग्रे विषमिव परिणामे उमृतोपमं तत्सुखं सात्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम्। જે પ્રથમ વિષ સમાન લાગે છે પરંતુ અંતે અમૃત સમાન લાગે છે, તેને સાત્વિક સુખ કહેવામાં આવે છે. તે વિશુદ્ધ બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થાય છે, જે આત્મજ્ઞાનમાં સ્થિત હોય છે. विषयेन्द्रिय संयोगाद्यत्तदग्रे उमृतोपमं परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम्। એ સુખ રાજસી ગણાય છે, જે ઇન્દ્રિયો દ્વારા તેના વિષયો સાથેના સંસર્ગથી ઉત્પન્ન થાય છે. આવું સુખ આરંભમાં અમૃત સમાન હોય છે પરંતુ અંતે વિષ સમાન હોય છે. यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थं तत्तामसमुदाहृतम्। જે સુખ આરંભથી અંત સુધી આત્માની પ્રકૃતિને આચ્છાદિત કરે છે અને જે નિદ્રા, આળસ અને પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તેને તમોગુણી કહેવામાં આવે છે. न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः। સમગ્ર માયિક ક્ષેત્રમાં આ પૃથ્વી પર કે ઉચ્ચતર સ્વર્ગીય લોકમાં કોઈ પણ એવો જીવ નથી જે માયિક પ્રકૃતિના 3 ગુણોના પ્રભાવથી મુક્ત હોય. ब्राह्मणक्षत्रियविसां शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः। હે પરંત, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રોના કર્તવ્યોનું વિભાજન તેમના સ્વભાવ તથા ગુણોને આધારે કરવામાં આવ્યું છે, જન્મને આધારે નહીં. समो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च अज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम्। શાંતિ, પ્રિયતા, આત્મસંયમ, તપશ્ચર્યા, પવિત્રતા, ધૈર્ય, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિદ્વત્તા તથા ભવિષ્યમાં વિશ્વાસ આ બ્રાહ્મણોના કાર્યો માટેના આંતરિક ગુણો છે. शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनं दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम्। શૌર્ય, શક્તિ, મનોબળ, શાસ્ત્રોમાં પારંગતતા, યુદ્ધ ક્ષેત્રમાંથી કદાપી પીછેહઠ ન કરવાનો સંકલ્પ, દાનમાં હૃદયની વિશાળતા, નેતૃત્વનું સામર્થ્ય આ ક્ષત્રિયોના કર્મ માટેના સ્વાભાવિક ગુણો છે. कृषिगौरक्ष्य वाणिज्यं वैश्यकर्म स्वभावजं परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम्। કૃષિ, ગૌ રક્ષા અને વાણિજ્ય વૈશ્ય ગુણો ધરાવતા લોકોના સ્વાભાવિક કાર્યો છે. કાર્યો દ્વારા સેવા કરવી એ શૂદ્ર ગુણો ધરાવતા લોકો માટે સ્વાભાવિક કર્તવ્ય છે. स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु। તેમના જન્મજાત ગુણોથી મનુષ્ય પોતાના કર્તવ્યોની પરિપૂર્તિ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. હવે મારી પાસેથી સાંભળ કે વ્યક્તિ કેવી રીતે પોતાના નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધ બની શકે છે. यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः। વ્યક્તિના પોતાના પ્રાકૃતિક વૃત્તિનું પાલન કરીને મનુષ્ય એ સ્રષ્ટાની આરાધના કરે છે જે સર્વ જીવોનું ઉદ્ભવ સ્થાન છે અને જેના દ્વારા સમગ્ર બ્રહ્માંડ વ્યાપ્ત છે. આવા કર્તવ્યનું પાલન કરીને મનુષ્ય સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. श्रेयान् स्वधर्मो विगुणः परधर्मोत्स्वनुष्ठितात्
સ્વભાવનિયતમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. અન્ય કોઈના ધર્મને શ્રેષ્ઠ રીતે કરવા કરતાં ક્ષતિયુક્ત રીતે પણ પોતાના સ્વધર્મનું પાલન કરવું અધિક શ્રેષ્ઠ છે. પોતાના જન્મજાત કર્તવ્યોનું પાલન કરવાથી મનુષ્ય પાપથી પ્રભાવિત થતો નથી. સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત. સર્વારંભા હિ દોષેન ધૂમેનાગ્નિરિવાવૃતા. હે કુંતી પુત્ર, વ્યક્તિએ તેના પ્રકૃતિજન્ય કર્તવ્યોનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે પછી તેમાં દોષ જોવા મળે. ખરેખર જેમ અગ્નિ ધુમાડાથી આચ્છાદિત હોય છે તેમ સર્વ પ્રયાસો કોઈ અનિષ્ટ દ્વારા આચ્છાદિત હોય છે. આસક્ત બુદ્ધિ સર્વત્ર જિતાત્મા વિગત સ્પૃહઃ. નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ સંન્યાસેનાધિગચ્છતિ. જેમની બુદ્ધિ સર્વત્ર આસક્તિ રહિત છે, જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તથા જે ત્યાગની સાધના દ્વારા કામનાઓથી મુક્ત છે, તે કર્મથી મુક્તિની પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે. સમાસેનૈવ કૌંતેય નિષ્ઠા અજ્ઞાનસ્ય યા પરા. હે અર્જુન, મારી પાસેથી સંક્ષેપમાં સાંભળ. હું તને સમજાવીશ કે જેણે સિદ્ધિ કર્મની સમાપ્તિમાન પ્રાપ્ત કરી છે તે દિવ્ય જ્ઞાનમાં દૃઢપણે સ્થિર રહીને કેવી રીતે બ્રહ્મને પણ પ્રાપ્ત કરી શકે છે. બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનં નિયમ્ય ચ. શબ્દાદીન વિષયાંસ ત્યક્ત્વા રાગદ્વેષૌ વ્યુદસ્ય ચ. વિવિક્ત સેવી લબ્ધ્વાસી યતવાક્કાયમાનસઃ. જ્ઞાનયોગપરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિતઃ. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમઃ શાંતો બ્રહ્મભૂયાય કલ્પતે. દેશ અલ્પવિરામ 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 અલ્પવિરામ. તે વ્યક્તિ બ્રહ્મની પ્રાપ્તિ માટે પાત્ર છે જે વ્યક્તિ ધ્વનિ તથા અન્ય ઇન્દ્રિય વિષયોનો ત્યાગ કરીને રાગ તથા દ્વેષથી મુક્ત થઈને શુદ્ધ બુદ્ધિ ધરાવે છે તથા ઇન્દ્રિયોને દૃઢતાપૂર્વક સંયમમાં રાખે છે. આવી વ્યક્તિ એકાંતમાં પ્રસન્ન રહે છે, અલ્પ આહાર કરે છે, શરીર, મન તથા વાણીને નિયંત્રિત કરે છે, સદૈવ ધ્યાનમાં લીન રહે છે અને વૈરાગ્યની સાધના કરે છે. અહંકાર, હિંસા, ઘમંડ, કામના, સંપત્તિનું સ્વામિત્વ તથા સ્વાર્થથી મુક્ત હોય છે. આવી શાંતિમાં સ્થિત વ્યક્તિ બ્રહ્મ પૂર્ણ સત્યની બ્રહ્મ સ્વરૂપે અનુભૂતિ સાથેના જોડાણ માટે પાત્ર હોય છે. બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ. સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. જે દિવ્ય બ્રહ્મમાં સ્થિત હોય છે તે માનસિક રીતે શાંત બને છે. તે શોક કરતો નથી કે કામના રાખતો નથી. સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ ધરાવતો હોય એવો યોગી મારી પરમ ભક્તિ પ્રાપ્ત કરે છે. ભક્ત્યા મામભિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ. તતો મામ તત્વતો અજ્ઞાત્વા વિસતે તદનંતરમ. કેવળ મારી પ્રેમા ભક્તિ દ્વારા જ વ્યક્તિ મને સત્યરૂપે જાણી શકે છે. પશ્ચાત મને જાણીને મારો ભક્ત મારી પૂર્ણ ચેતનામાં પ્રવેશ કરે છે. સર્વકર્માણ્યપી સદા કુર્વાનો મદ્વ્યપાશ્રયઃ. મત્પ્રસાદાદવાપ્નોતિ શાશ્વતમ પદમવ્યયમ. મારા ભક્તો સર્વ પ્રકારના કર્તવ્યોનું પાલન કરતા હોવા છતાં મારા સંપૂર્ણ આશ્રયમાં રહે છે. મારી કૃપા દ્વારા તેઓ શાશ્વત અને અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. ચેતસા સર્વકર્માણિ મયિ સંન્યસ્ય મત્પરઃ. બુદ્ધિયોગમુપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતમ ભવ. મને પરમ લક્ષ્ય બનાવીને તારી સર્વ પ્રવૃત્તિઓ મને સમર્પિત કર. બુદ્ધિયોગનો આશ્રય લઈને તારી ચેતનાને સદૈવ મારામાં લીન રાખ. મચ્ચિત્તઃ સર્વદુર્ગાણિ મત્પ્રસાદાત્તરિષ્યસી.
अध चेत्त्वमहङ्कारान्न श्रोष्यसि विनङ्क्ष्यसि। જો તું સદૈવ મારું સ્મરણ કરીશ તો તું સર્વ વિઘ્નો અને વિપત્તિઓને પાર કરી જઈશ, પરંતુ જો તું અહંકારને કારણે મારો ઉપદેશ સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ। यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वं नियोक्ष्यति। જો અહંકારથી પ્રેરિત થઈને તું એમ માનતો હોય કે હું લડીશ નહીં તો તારો નિશ્ચય વ્યર્થ જશે। તારી પોતાની માયિક ક્ષત્રિય પ્રકૃતિ તને યુદ્ધ કરવા માટે વિવશ કરશે। स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत्। હે અર્જુન, મોહવશ જે કર્મ તું કરવા ઈચ્છતો નથી, તારા પોતાની માયિક પ્રકૃતિમાંથી જન્મેલી તારી પોતાની રુચિથી તે કરવા તું વિવશ બનીશ। ईश्वरः सर्वभूतानां हृद्देशे उरर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया। હે અર્જુન, પરમેશ્વર સર્વ જીવોના હૃદયમાં નિવાસ કરે છે, તેમના કર્મ અનુસાર તે આત્માઓના ભ્રમણને નિર્દેશિત કરે છે કે જે માયિક શક્તિથી બનેલા યંત્ર પર આરૂઢ હોય છે। तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्। હે ભારત, સર્વથા સંપૂર્ણ ભાવ સાથે તું અનન્ય રીતે તેમના શરણમાં જા, તેમની કૃપાથી તું પરમ શાંતિ અને શાશ્વત ધામ પ્રાપ્ત કરીશ। इति ते अज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु। આ પ્રમાણે મેં તને આ જ્ઞાન સમજાવ્યું છે જે અન્ય સર્વ રહસ્યોની તુલનામાં ગુહ્યતમ છે, તેના અંગે ગહન રીતે મનન કર અને પશ્ચાત તારી જે ઈચ્છા હોય તે કર। सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम्। મારા પરમ ઉપદેશનું શ્રવણ કર જે સર્વ જ્ઞાનોમાં ગુહ્યતમ છે, હું તારા હિતાર્થે તેનું પ્રાગટ્ય કરું છું, કારણ કે તું મને અતિ પ્રિય છે। मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे। સદૈવ મારું ચિત્કાર કર, મારો ભક્ત થા, મારી આરાધના કર અને મને નમસ્કાર કર। આ પ્રમાણે કરીને તું નિશ્ચિતપણે મારી પાસે આવીશ। આ મારી તારા પ્રત્યે પ્રતિજ્ઞા છે, કારણ કે તું મને અતિ પ્રિય છે। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः। સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને કેવળ મારા શરણમાં આવી જા, હું તને સર્વ પાપયુક્ત કર્મફળોમાંથી મુક્ત કરીશ, ભયભીત થઈશ નહીં। इदं ते नातपस्काय नाभक्ताय कदाचन न चाशुश्रूषवे वाच्यं न च मां यो अभ्यसूयति। આ ઉપદેશ જે તપસ્વી નથી અથવા જે ભક્ત નથી તેને કદાપી કહેવો જોઈએ નહીં। જે લોકો આધ્યાત્મિક વિષયોના શ્રવણથી વિમુખ હોય અને વિશેષ કરીને જે લોકો મારી ઈર્ષ્યા કરે છે તેમને કદાપી કહેવો જોઈએ નહીં। य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः। જે લોકો મારા ભક્તોને આ પરમ ગુહ્ય જ્ઞાનનું શિક્ષણ આપે છે તેઓ પ્રેમનું મહાન કાર્ય કરે છે, તેઓ મારી પાસે આવશે, તેમાં કોઈ સંશય નથી। न च तस्मान् मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि। अन्य कोई मनुष्य तेनाथी अधिक प्रेमपूर्वक सेवा करता નથી અને મને આ પૃથ્વી પર તેમનાથી अधिक प्रिय कोई નથી।
अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः अज्ञानैज्ञेन तेनाहमिष्टः स्यामिति मे मतिः। અને હું ઘોષણા કરું છું કે જે લોકો આપણા આ પવિત્ર સંવાદનું અધ્યયન કરશે તે તેમની બુદ્ધિ દ્વારા જ્ઞાનરૂપી યજ્ઞ દ્વારા મારી આરાધના કરશે, એવો મારો અભિપ્રાય છે. श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः सोऽपि मुक्तः शुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणाम्। જેઓ શ્રદ્ધાપૂર્વક તથા ઈર્ષ્યારહિત થઈને કેવળ આ જ્ઞાનનું શ્રવણ માત્ર કરે છે તેઓ સર્વ પાપોથી મુક્ત થઈ જશે અને શુભ લોક પ્રાપ્ત કરશે જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે. कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा कच्चिद् ज्ञानसम्मोहः प्रनष्टस्ते धनञ्जय। હે અર્જુન, તે મને એકાગ્ર ચિત્તે સાંભળ્યો છે. શું તારા અજ્ઞાન અને મોહ નષ્ટ થઈ ગયા છે? अर्जुन उवाच नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव। અર્જુને કહ્યું, હે અચ્યુત, આપની કૃપા દ્વારા મારો મોહ દૂર થયો છે અને હું જ્ઞાનમાં સ્થિત થયો છું. હું હવે સંશયથી મુક્ત છું અને હું આપની આજ્ઞા અનુસાર કર્મ કરીશ. संजय उवाच इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादमिममश्रौषमद्भुतं रोमहर्षणम्। સંજયે કહ્યું, આ પ્રમાણે મેં વાસુદેવ પુત્ર શ્રીકૃષ્ણ અને ઉમદા હૃદય ધરાવતા પૃથાપુત્ર અર્જુન વચ્ચેનો આ અદ્ભુત સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો રોમાંચક છે કે મારા રૂંવાડા ઊભા થઈ ગયા છે. व्यासप्रसादात् श्रुतवानेतद्गुह्यमहं परं योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथ्यतः स्वयं। વેદ વ્યાસની કૃપા દ્વારા સ્વયં યોગના સ્વામી શ્રીકૃષ્ણ પાસેથી મેં આ પરમ અને ગુહ્યતમ યોગ સાંભળ્યો છે. राजन् संस्मृत्य संवादमिममद्भुतं केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः। હે રાજા, શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ અદ્ભુત તથા વિસ્મયકારી સંવાદનું હું જેમ જેમ વારંવાર સ્મરણ કરું છું તેમ તેમ હું બૂમ બૂમ હર્ષવિભોર થઈ જાઉં છું. तच्च संस्मृत्य रूपमत्यद्भुतं हरेः विस्मयो मे महान् राजन् हृष्यामि च पुनः पुनः। અને શ્રીકૃષ્ણના તે અત્યંત વિસ્મયકારક અને અદ્ભુત વિશ્વરૂપનું સ્મરણ કરીને હું અધિક અને અધિક આશ્ચર્યચકિત થાઉં છું અને હું બૂમ બૂમ આનંદથી રોમાંચિત થાઉં છું. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम। જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે અને જ્યાં મહાન ધનુર્ધર અર્જુન છે ત્યાં નિશ્ચિતપણે અનંત ઐશ્વર્ય, વિજય, સમૃદ્ધિ અને ધર્મ રહેશે. આ મારો નિશ્ચિત મત છે. ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे मोक्षसंन्यासयोगो नामाष्टादशो अध्यायः। મોક્ષ સંન્યાસ યોગની પૂર્ણાહુતિ.